સ્ટાન્ડર્ડ 9 નો આપણો પહેલો યુનિટ, જે 85 દિવસ પછી પરીક્ષા છે, એમાં પણ આ યુનિટ છે. જે સેકન્ડ ટેસ્ટ જે ખરી એમાં પણ પહેલો યુનિટ પૂછાશે, અને જે એન્યુઅલ એક્ઝામ જે ખરી એમાં પણ પહેલો યુનિટ પૂછાશે. તે ખાસ ધ્યાન આપવું જરૂરી છે. આપણને તો એટલો એડવાન્ટેજ છે કે વિડીયો આપણો અવેલેબલ હોય તો તેને આપણે પાછો જ્યારે જોવો હોય ત્યારે જોઈ શકીએ. દિવાળી પછી જોવો હોય તો દિવાળી પછી પણ જોઈ શકીએ. છેક ફેબ્રુઆરીમાં કે માર્ચમાં પણ જો આ વિડીયો લેક્ચર જોવા હોય તો જોઈ શકાય. સુવિધા આપણી એપમાં અવેલેબલ છે, બરાબર. પણ તો છતાં પણ આપણી ચેપ્ટરની ટેસ્ટ તો છે જ પાછી, એ બાબતે થોડુંક ધ્યાન આપી દઈએ. ચીતાઝ ટીયર્સ પાઠનો સેન્ટ્રલાઇઝ આઈડિયા જે ખરો, પાઠનો સેન્ટ્રલાઇઝ આઈડિયા જે ખરો એ થોડું પ્રાણી તરફ પણ થોડો ઝોંક છે કે પ્રાણીઓ પ્રત્યે આપણે દયાભાવ રાખવો જોઈએ, પ્રેમ ભાવ રાખવો જોઈએ. એક ફેક્ટર આમાં માતૃ પ્રેમ વાળું પણ છે. એક મધર, પછી ભલે તે માણસ હોય કે પ્રાણી હોય કે પક્ષી હોય, એને પોતાના બચ્ચા માટે, બાળક માટે કેટલો પ્રેમ હોય એનો પણ એક આમાં પોઈન્ટ છે. સાથે સાથે ચિતા વિશેની થોડીક ઇન્ટરેસ્ટિંગ માહિતી આપે. જોઈએ આપણો પાઠ. લોંગ અગો, આપણી પાસે પેન્સિલ હાથમાં હોવી કમ્પલસરી. તમે યુટ્યુબ પર જોતા હોય, એપમાં જોતા હોય, અને સાથે હાઇલાઇટર પેન. કારણ કે આપણે જે બધા નિયમો આના પહેલાના લેક્ચરમાં ચર્ચા કરેલી હતી, હવે એ નિયમો આમાં ક્યાં ક્યાં આવે છે તે જુઓ. હવે એવું નહીં થાય કે આપણે પેન્સિલ ને હાઇલાઇટર કરવામાં અડધો કલાક થઈ જાય, બરાબર. long ago a Zulu hunter. તો આ ઝુલુ જે ખરું એક જાતિનું નામ છે, ને હન્ટર નો અર્થ થશે શિકારી. was sitting under a tree. એક ઝુલુ જાતિનો શિકારી જે ખરો, જે રીતે ભાઈ કે પટેલ જાતિ આવે કે ચૌધરી જાતિ આવે કે ભાઈ કે બ્રાહ્મણ જ્ઞાતિ આવે કે ભાઈ દરબાર છે, એ રીતે આ ઝુલુ એક જ્ઞાતિ છે, એક જાતિ છે. એનો જે શિકારી જે ખરો એ ઝાડ નીચે બેઠેલો હતો. હિઝ નેમ વોઝ ઈદી અથવા એડી. અમુક શિક્ષકો આને એડી વાંચે છે, અમુક શિક્ષકો ઈદી વાંચે છે. હું એને ઈદી વાંચું. એનું નામ ઈદી હતું. સવાલ એવો પૂછી શકાય, અહીંયા લખી દે હું કે હુ વોઝ ઈદી. ઈદી કોણ હતો? ઈદી વોઝ અ ઝુલુ હન્ટર. એ ક્યાં બેઠો હતો? હી વોઝ સિટિંગ અંડર અ ટ્રી. બીજો એક પ્રશ્ન એવો પૂછી શકાય કે વોટ ડીડ હી સી. એણે શું જોયું? વોટ ડીડ હી સી. એણે શું જોયું? તો હી સો, એણે જોયું અ લાર્જ હર્ડ. હર્ડ નો અર્થ થાય પ્રાણીઓનું ટોળું. ઓફ ડિયર ગ્રેઝિંગ. ગ્રેઝિંગ એટલે કે ચરવું. ઇન ધ લસ ગ્રીન મીડો. લસ ગ્રીન નો અર્થ થશે લીલુંછમ, અને મીડો શબ્દનો અર્થ થશે ગોચર. ગો એટલે કે ગાય, એને ચરવા માટેની જગ્યા. એમાં સમજણી પડે તો ઘાસ વાળું મેદાન. એકદમ સરસ મજાનું લીલુંછમ ઘાસવાળું મેદાન હતું. એમાં એને હરણોનું એક ટોળું ચરતા જોયું. હી સેડ ટુ હિમસેલ્ફ. આવું કરાવેલું સબ્જેક્ટિવ, ઓબ્જેક્ટિવ, રિલેટિવ, રિફ્લેક્સિવ પ્રોનાઉનના ટેબલમાં આઈ, મી, માય, માઇન, માયસેલ્ફ. એ રીતે હી, હિમ, હિઝ, હિમસેલ્ફ. તેની જાતે એને તેની જાત સાથે વાત કરી. તેને મનોમન વિચાર કર્યો ધીઝ ડિયર. ડિયર નું બહુવચન ડિયર જ રહી. આ હરણો આ રિયલી વન્ડરફુલ. આ હરણો ખરેખર વન્ડરફુલ છે. આ હરણો ખરેખર અદ્ભુત છે. બટ, લેકિન, કિંતુ, પરંતુ, બંધુ. આ બાજુ આઈ હેવ ટુ રન અ લોટ ટુ કેચ વન ઓફ ધેમ. આમાંનું એક હરણ પણ જો મારે પકડવું હોય. શિકારી માણસ હતો. ઝુલુ જાતિ એટલે સાઉથ આફ્રિકાના જંગલમાં રહેતી જંગલી પ્રજા. ઝીંગાલાલા હું કર્યા કરે તે. આજની તારીખમાં પણ જો તમે એને જોશો
ફોટા બતાવાય એવા નથી, ફોટા બતાવાય એવા નથી. તમે ઘરે હોમવર્ક જાતે જોજો. આજની તારીખમાં પણ આ લોકો ઓછા કપડાં પહેરે છે. જે સુધરેલા લોકો છે તે જ થોડા ઘણા કપડાં પહેરે છે ને એ કપડામાં સામાન્ય રીતે પેલું કે ને કે ઘેટાનું કે બકરાનું ચામડું હોય તે વીંટાળેલું હોય, પછી પેલા મોતીના માળા મોતીની માળા બનાવેલી હોય તે પહેરેલું, એવું જ પહેરે છે. આપણી જેમ શર્ટ પેન્ટ એવું બહુ ઓછા લોકો, બહુ જ ઓછા લોકો. એટલે ફોટા તો બતાવાય જ નહીં. એ તો કે ભલતું જ ખુલે. તમે સર્ચ કરે કે ભાઈ ઝુલુ પીપલ એટલે આવી જશે ઝીંગાલાલા ઝીંગાલાલા. અઘરો ખેલ છે. આપણે બધા સુધરેલી પ્રજાતિના છીએ, એ લોકો હજુ પણ પહેરે છે. અમુક લોકો હું શું કેવું છું, અમુક લોકો હજુ પણ કે ને કે એ જ રીતે જીવે છે જે રીતે પેલા કે ને કે પેલા આદિમાનવ. હા, અમુક લોકો સુધરેલા ખરા, અમુક લોકો સુધરેલા ખરા. તો આ હરણ, બટ આઈ હેવ ટુ રન અ લોટ ટુ કેચ વન ઓફ ધેમ. હવે એક હરણ પર જો મારે પકડવું હોય તો સાલું મારે પુષ્કળ દોડવું પડે. કાન્ટ ધેર બી એન ઇઝી વે ટુ ગેટ વન? હરણ પકડવાનો કોઈ રસ્તો, સરળ રસ્તો ખરો કે નહીં? સર, પરીક્ષામાં વગર મહેનતે માર્ક આવે કે નહીં? નહીં આવે, નહીં આવે. પછી શાંતિથી સમજાવ. આજે પેલું બધું સમજાયું ને એ રીતે શાંતિથી પછી તમને બીજું હો સમજાવ. સડનલી, અચાનક, એકાએક, સડનલી, કઈનલી, સડનલી હી સો, એને જોયું અ ફિમેલ ચીતા, માદા ચીતા, ચિત્તાની બૈરી ચિત્તણ, ક્રાઉલિંગ જોવાની કે સાંભળવાની ક્રિયા પછી કરતા અને આઈએનજી વાળું ક્રિયા, એવું તો અહીંયા પણ આવેલું. ગ્રેઝિંગ આ બાજુ, આ બાજુ અહીંયા. ક્રાઉલ નો અર્થ થાય સરકવું, પેટ પાડા ચાલવું. પેટ પાડા ચાલવું એટલે જયારે ચાલે ત્યારે પેટ જમીનને ટચ થતું હોય. એવું થોડું હોય, હું ગાનાજી વાત કર્યા કરે, આપણી વાત નથી. ગરોડીની વાત, સાપ, મગર, અજગર, એની જ વાત છે. આપણે ચાલીએ છીએ, સરકતા નથી. સાયલેન્ટલી, શાંતિથી. એને જોયું હી સો અ ફિમેલ ચીતા, એક માદા ચિત્તા, ચિત્તણ, ફિમેલ ચિત્તા જ બોલ્યું. ક્રાઉલિંગ, ધીમે 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 સરકતી સરકતી ધીમે ધીમે જતી હતી. સાહેબ, પણ ચિત્તા લોકો થોડા આવી રીતે શિકાર કરવાનો છે, શિકાર કરવાનો છે. આર્મીમાં પણ એનસીસીમાં પણ એવી રીતની ટ્રેનિંગ આપવામાં આવે કે સુવડાવી દે ને પછી કે ને કોણીએ કોણીએ ચલાવડાવે, કોણીએ અને ઘૂંટણથી જમીનને ટચ કરીને. પાછી ઉપર જે ખરી તે પેલા તાર બાંધેલા હોય, જરાક જો ઊંચા થાય કે વરાઈ ગયું. એ તો આપણને પણ એવી પ્રેક્ટિસ કરાવડાવો. આ જે ખરું એ પણ પોતાના શિકારની પાછળ સાયલેન્ટલી, શાંતિથી, ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ. ગ્રેઝ એટલે ચરવું, ગ્રેઝ એટલે ચરવું. પેલા ચરતા પ્રાણીઓની પાસે ધીમે 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 સરકતા સરકતા જતું હતું. તો દેખાય નહીં, લીલુંછમ ઘાસ હતું, ઘાસની અંદર ધીમે ધીમે ગયા કરતું. ધેન પછી સી લીપ. આ ઓરિજિનલ શબ્દ જે ખરો ને તે લીપ છે. લીપ નો સમાનાર્થી શબ્દ થાય જમ્પ. જમ્પ એટલે કૂદકો મારવો અથવા તો કૂદવું. પછી એને કૂદકો માર્યો એન્ડ કોટ અ ડિયર, અને એક હરણ પકડી લીધો પોચીમાંથી. આફ્ટર સમ ટાઈમ, થોડા સમય પછી, હર ટુ યંગ કબ્સ, એના બે નાના બચ્ચું અથવા તો બચ્ચા, કેમ આઉટ ઓફ ધ બુશ, એ જાળીમાંથી બહાર આવ્યા. જાળી નહીં, જાળી. They all enjoyed their meal. They all enjoyed their food. They all enjoyed their ભોજન. આ નવું લાવ્યા. They all enjoyed their ભોજન. એમણે બધાએ પોતાના ભોજનની મજા લીધી. હરણને ફાડી ફાડીને ખાધું, મજા આવી ગઈ. કે જરાક ચાટ મસાલો નાખતો. ઈડીઝ આઈઝ બ્રાઇટન. ઈદીની આંખો ચમકી. બ્રાઇટન, સ્પાર્કલ. આ બંને શબ્દોનો અર્થ થાય, આ બંને શબ્દોનો અર્થ થાય ચમકવું. એની આંખો ચમકી. તે સ્પાર્કલ વિથ એન આઈડિયા. એની આંખોમાં એક આઈડિયા આવી, એક યુક્તિ આવી. આવું કરું તો મજા આવી. હી એનવીડ.
એનવી, ઓરિજિનલ શબ્દ એનવી એટલે ઈર્ષ્યા કરવી, જલન થવી, દેશી ભાષામાં ધુમાડા નીકળવા, મરચા લાગવા. હા હા, બસ એ તમે જે શબ્દ પ્રયોગ કરતા તે તમારી રીતે. હી એનવીડ ધ કપ, એને પેલા બચ્ચાઓથી ઈર્ષ્યા થઈ. ચાલો અમે આટલી મહેનત કરીને મરી જઈએ, અમારે આટલું બધું દોડવું પડે, એ પેલા બચ્ચાના જલસા જ છે. એની મધર જે ખરી ફિમેલ ચીતા, એ એના માટે શિકાર કરે અને એને તો બેઠું જ મળી જાય છે ખાવાનું. જે રીતે આપણા પપ્પા બધી મહેનત કરે, મમ્મી મહેનત કરે, પપ્પા કમાવા જાય, અનાજ બનાજ જે કે પણ ભરવાનું જે ભરી આપે, એટલે મમ્મી જે ખરી તે બિચારી 4 વાગ્યાની રસોડામાં કે ને કે માથાકૂટ કરતી હોય કે મારા પોયરાને આ ની ભાવે, પેલું ની ભાવે. આપણે કે ને કે ક્લાસ પૂરો કરીને ત્યાં જઈએ, અમે આજે ખાવાનામાં શું છે, એટલે મમ્મી કે બેટા આજે છે ને મગ. મગ હાથ આ પ્રજા છી મને એમ નહીં ભાવે, તો હુઈ જાય મજા પાણી પીને. Can I be lucky as this beautiful? Can I be lucky as this beautiful comes? શું હું આ સુંદર બચ્ચાઓ જેવો નસીબદાર બની શકું કે હું મહેનત નહીં કરું, હું ભણું નહીં, હું પરીક્ષા આપવા નહીં જાઉં? સર આવું સેટિંગ તમે કરી આપો કે 1000-2000 આપી દઉં, તમે અમારા વટી પરીક્ષા આપી આવજો ને. 1000-2000 માં મારું શું? બેટા તું પેલા ફીસ ભરી દે નીચે, 20,000 ને 50,000 ની વાત કરતા છે તે. They got their food without any effort. એમને એમનો ખોરાક કોઈ પણ પ્રયત્ન વગર મળી જાય છે, કોઈ પણ મહેનત વગર બેઠું એમને કે ને કે મળી જાય છે. કેન આઈ હેવ અ હન્ટર લાઈક ધઈ મધર? હી થોટ, એને વિચાર્યું કે શું મારા પાસે પણ એમની માતા જેવું કોઈ હન્ટર હોય જે મારા માટે કામ કરે, હું કેવું જા શિકાર કર, એ શિકાર કરીને લઈ આવે. આવું કઈ હોય તો મજા આવી જાય. He decided, નિયમ પ્રમાણે want, wish, hope, desire, like, unlike, happy, unhappy, love, hate, angry, agree, able, allow, eager, expect, ready, try, decide, seem સાથે ટુ વાળું ક્રિયાપદ આવે. He decided to catch a young cub, એને એક નાનકડું બચ્ચું ચોરવાનું નક્કી કર્યું. And train it, એને આપણે ટ્રેન કરવું, એને આપણે તાલીમ આપશું. શાની તાલીમ આપવાના? ટુ હન્ટ ફોર હિમ, હું કેવું જા જા ટોમી જા જા જા, એટલે જાય શિકાર કરી લાવે અને મને આપે, તો મારે મહેનત નહીં મળે. Then I shall only say, પછી તો મારે ખાલી એટલું કહેવાનું, ઓ માય ડિયર, અરે મારા વાલા, ગો એન્ડ કિલ અ ડિયર. સ્પેલિંગ અલગ અલગ, સ્પેલિંગ અલગ અલગ. આ ડિયર એટલે વાલું, આ ડિયર એટલે હરણ. જા મારા વાલા, અને મારા માટે એક હરણનો શિકાર કરી લાવ. આહા, my life will be very comfortable then. Come for table, come for table. સ્પેલિંગ લાંબી છે પણ ઇઝીલી યાદ રાખી શકાય. કમ ફોર ટેબલ, COM કમ, FOR ફોર, TABLE ટેબલ. કમ ફોર ટેબલ, કમ ફોર ટેબલ, કમ ફોર ટેબલ, COM કમ, FOR ફોર, TABLE ટેબલ, COM કમ, FOR ફોર, TABLE ટેબલ, COM કમ, FOR ફોર, TABLE ટેબલ. કોણ બોલશે જોયા વગર? બોલ ભાઈ, મોડે થઈ જાય. બીજા કોઈ? બેસો બેસો બેસો, થઈ ગઈ બેસો. કેટલા અક્ષરની સ્પેલિંગ છે ખબર છે? કેટલા અક્ષરની? COM FOR TABLE, 11 અક્ષરની સ્પેલિંગ છે. લખ્યા વગર પણ મોડે થાય. ટેકનિક હોય તો, ટેકનિક હોય તો લખ્યા વગર પણ મોડે થાય. 1 મિનિટની અંદર મોડે થાય. આટલી લાંબી સ્પેલિંગ 11 અક્ષરની. કેટલી સ્પેલિંગ 11 અક્ષરની છે બતાવો ને મને. કેટલી સ્પેલિંગ એવી છે જે 10, 11, 12 અક્ષરની? આખા પાઠમાંથી 5, 7 કે 10 સ્પેલિંગ, માંડ માંડ 10 સ્પેલિંગ, એટલી લાંબી લાંબી નીકળે છે. બાકી બધી તારી 4 અક્ષર, 4 અક્ષર, 2 ને 2 4 ને 1 5 અક્ષર,
2 ને 2 4 ને 2 6 ને 2 8 ને 1 9 અક્ષર બધા. 2 ને 2 4 ને 2 6, 2 ને 2 4 ને 2 6 ને 1 7, 2 ને 2 4 ને 2 6 ને 1 7, 2 ને 2 4 બહુ મતલબ 10 11 કે એનાથી વધારે અક્ષર વાળી સ્પેલિંગ બહુ ઓછી છે. બાકી બધી સ્પેલિંગ 5 7 8 9 અક્ષરની, 10 થી ઓછા, 10 થી ઓછા. મહેનત તો એના પર કરવાની છે જે હવે આસાનીથી યાદ રહી શકે. મારી લાઈફ એકદમ કમ્ફર્ટેબલ થઈ જશે. હી વોઝ ક્વાઇટ. હેલો હેલો. માત્ર 2 4 બુદ્ધિશાળી લોકોમાં અને વંચાશે ક્વાઇટ. ક્વાઇટ એટલે એકદમ અથવા તો તદ્દન. આ છે QUIET અને વંચાશે ક્વાયટ એટલે શાંત. આ છે તમે જે બોલ્યા તે ક્વિટ. કોણ બનેગા કરોડપતિમાં પેલું કહી દે ક્વિટ, છોડી દેવું, બહાર નીકળવું. અને આ છે ક્યુટ. ક્યુટ એટલે સુંદર. ફળિયામાં કંઈક નાનકડું છોકરું જો કદાચ રમતું હોય અને આપણે કે ને કે પેલું કેવું એને એમ મસ્ત કુચી કુચી કેટલું ક્યુટ ક્યુટ બચ્ચું છે, મસ્ત છે. ક્યુટ એટલે સુંદર. He was quite pleased with his own idea. એ પોતાના જ વિચારથી એકદમ ખુશ થઈ ગયો. ક્વાઇટ એટલે એકદમ તદ્દન ખુશખુશાલ થઈ ગયો કે આ મસ્ત આઈડિયા મળી ગયો. He decided to follow. He decided to follow અને હાઇલાઇટ કરવાનું હોય. The cubs and steal one. ચોરી કરવી. એણે નક્કી કર્યું કે આપણે બચ્ચાઓનો પીછો કરીએ અને અને એક બચ્ચું જે ખરું એ ચોરી લઈએ. પણ ચિત્તો એટેક નહીં કરે, હારી નહીં ખાય આપણને. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ એના અનુભવ પરથી ઈડી ન્યુ ધેટ ચીતા નેવર એટેક્સ અ મેન. હાઇલાઇટ કરજો, હાઇલાઇટ કરજો, હાઇલાઇટ કરજો, હાઇલાઇટ કરજો. ટ્રુ ફોલ્સમાં પૂછાશે, ટ્રુ ફોલ્સમાં પૂછાશે, ધ્યાન રાખજો. હાઇલાઇટ કરજો હાઇલાઇટરથી. કે ચિત્તો માણસ પર હુમલો કરતો નથી. અરે હું સાહેબ મેં આજે કે ને કે મોબાઈલમાં જોયું, ન્યૂઝમાં જોયું કે આ જગ્યા પર કે ને કે કોઈ ચિત્તો નીકળ્યો ને ત્યારે કંઈક માણસ પર હુમલો કરે ને ફાડી નાખ્યો. એટલે એ ચિત્તો નહીં હતો, એ દીપડો હતો. અને એ બેમાં ડિફરન્સ છે. એવું અલગ અલગ પ્રજાતિ છે, એવું અલગ અલગ પ્રજાતિ છે. આપણને તો ઘોડામાં ને ખચ્ચરમાં કઈ તફાવત જ ખબર નહીં પડે. સાહેબ તો ઘોડો જ કહેવાય. આ ઘોડો કાં ખચ્ચર કાં ગધેડું હરખું જ જાણે. Therefore, ચિત્તો માણસ પર હુમલો કરતો નથી. Therefore, it was safe. સુરક્ષિત હતું. To steal ચોરી કરવી. A cub બચ્ચું ચોરવું સલામત હતું. કેમ? કેમ બચ્ચું ચોરવું સલામત હતું? ચિત્તો માણસ પર હુમલો કરતો નથી. He followed the cheetah family. ફોલો એટલે પીછો કરવો. ટીલ ઇવનિંગ અને સાંજ સુધી પેલું જે ચિત્તાનું જે ફેમિલી હતું, ફિમેલ ચિત્તા અને એના જે 2 બચ્ચા હતા એની પાછળ પાછળ પીછો કર્યા કર્યો. એટ ધ સનસેટ સૂર્યાસ્તના સમયે ધ મધર ચિત્તા, પેલી જે મધર ચિત્તા હતી, ફિમેલ ચિત્તા હતી, સંતાડવું એટલે હાઈડ, હીડ, હિડન. કબ્સ ઇન અ થીક બુશ ઝાડી. એણે એક ઝાડી જંગલમાં પોતાના બચ્ચાને સંતાડી દીધા. એન્ડ લેફ્ટ ફોર અ સ્ટ્રીમ અને એ ઝરણું શોધવા માટે નીકળી પડી. ક્વિકલી એકદમ ઝડપથી ધ હન્ટર picked up his net and spear. હાઇલાઇટ કરો, હાઇલાઇટ કરો. પેલો જે શિકારી હતો એણે પોતાની ઝાડ ઉચકી પેલા બચ્ચા ઉપર નાખવા માટે ભાગી નહીં જાય તે અને ભાલો લઈ લીધો. સ્પિયર એટલે ભાલો. એન્ડ રેન ઇનટુ ધ બુશ પેલા ઝાડી તરફ ભાગ્યો. He saw 2 tiny cubs. એણે 2 નાના નાના બચ્ચા જોયા. They looked at him with their bright eyes. પોતાની ચમકદાર આંખોથી કે ને કે પેલા બચ્ચાઓ એની તરફ જોયું. આ કોણ છે? They were too young to run away. હાઇલાઇટ કરજો, હાઇલાઇટ કરજો, હાઇલાઇટ કરજો, હાઇલાઇટ કરજો. આ ટોપિક આખો પછી આપણે ચલાવવાનો છે. ગ્રામરનો ટોપિક છે, ગ્રામરનો ટોપિક છે. શોઈંગ રિઝલ્ટ એક્ઝામમાં પૂછાશે. They were too young to run away.
તેઓ ભાગી જવા માટે ઘણા નાના હતા, ભાગી શકે એમ નહીં હતા. ઈડી થ્રુ ધ નેટ ઓવર ધેમ, ઈડીએ તેમના પર જાળ નાખી. એન્ડ ધ કબ્સ વર કોટ, બચ્ચા પકડાઈ ગયા. હી નીડેડ ઓન્લી વન કપ, એને તો એક જ બચ્ચું જોઈતું હતું, એને એક જ બચ્ચું જોઈતું હતું. બટ હી થોટ, વિચાર્યો, રૂપિયા થોડા આપવાના છે, રૂપિયા થોડા આપણે ખર્ચવાના છે, મફતમાં જ મળતા છે ને, લઈ લઉં. એક સે ભલે દો, એક સે ભલે દો. આહા, it is always better to have two slaves instead of one. slave નો અર્થ થાય ગુલામ, અને instead of નો અર્થ થાય ના બદલે. એકના બદલે બે ગુલામ મળતા હોય મફતમાં, હું વાંધો છે, લઈ લઉં, હરકાવો. He dragged them with him, એ એમને પોતાની સાથે ઘસડીને ખેંચીને લઈ ગયો. and hid them under a big basket, એક મોટા ટોપલાની નીચે સંતાડી દીધા. The mother cheetah returned after a while, એટલે જે મધર ચિતા હતી પાણી શોધવા ગયેલી હતી, ઝરણું શોધવા ગયેલી હતી, થોડા સમય પછી આવી. He did not find her cubs, એના બચ્ચા મળ્યા નહીં. she છે, she did not find her cubs, એના બચ્ચા મળ્યા નહીં. She looked all around, એને આજુબાજુ બધે જોયું. First of all she became angry, પહેલા તો ગુસ્સે થઈ, પુઆ પુઆ થઈ ગઈ. And jumped wildly, અને wild એટલે જંગલી, અને wildly એટલે જંગલીની જેમ, એને જંગલી રીતે એને ઉછળકૂદ કરી નાખી. She sniffed all around, sniff, sniff નો અર્થ હશે સૂંઘવું. She sniffed all around, અને આજુબાજુ બધે સૂંઘ્યું પણ ખરું. But alas, પણ અરે રે, she could not find her dear babies, એને પોતાના વાલા બચ્ચા મળ્યા ને. At last, છેવટે, she became sad, એ બિચારી ઉદાસ થઈ ગઈ, દુખી થઈ ગઈ. And started crying, અને એને રડવાનું શરૂ કર્યું. નિયમ પ્રમાણે સ્ટાર્ટ, સ્ટોપ, કન્ટિન્યુ, બિગિન સાથે આઈએનજી વાળું નિયમો લખાવ્યા જ છે, વિડીયો જોઈ જ લેવાનો. એને રડવાનું ચાલુ કર્યું. She cried and cried for the whole night, રડીએ જ રાખ્યું, આખી રાત રડી. till the next evening, બીજે દિવસે સાંજ સુધી રડી. She cried and cried until her tears, tear એટલે આંસુ, આટલું ટાઇટલ જ છે, ચિતા's tears made dark stains, ચિત્તાના એના ગાલ પર સ્ટેઇન એટલે કે દાગા પડી ગયા. down her cheeks, cheeks એટલે ગાલ. આપણે ત્યાં પણ જો કદાચ ગાય ભેંસ એવું કોઈ જો પ્રાણી આપણે જો ધ્યાનથી જોઈએ ને, તો એને પણ એ છે ને એવી રીતનું એ રડ્યું હોય તો એને કે ને કે અહીંયા દાગા જેવું જાણે પડી જાય, અને કે ને કે એવા દાગા પડી ગયા. she was still weeping, બંનેનો અર્થ થઈ રડવું, વીપ એટલે પણ રડવું. એ હજુ રડતી હતી. at night the mother cheetah cried so loudly that, મધર ચિતા એટલે બધે જોર જોરથી રડતી હતી. એમ પણ રાત્રે વાતાવરણ શાંત હોય, કોઈ વાહન વ્યવહાર મોટા ભાગનો નહીં હોય, બધા લોકો ઊંઘી ગયેલા હોય, શાંત વાતાવરણ હોય, એમાં તો દૂર સુધી અવાજ સંભળાય, અને દૂરનો અવાજ આપણને પણ સંભળાય. so loudly that she was heard by a wise man, wise એટલે શાણું, ચતુર, living in the village, ગામમાં રહેતા એક ચતુર માણસે એનો અવાજ. માણસ જે ખરો ને એ સમજી ગયો what had happened, શું થયું હશે, એને ખ્યાલ આવી ગયો. he immediately અથવા immediately બંને ચાલે, તાત્કાલિક, took his strong club, જેને આપણે કહીએ લાઠી, એને પોતાની મજબૂત લાકડી, લાઠી, ડંગોરો દેશી ભાષામાં લીધો, એટલે લીધો, ડંગોરો લીધો, લાઠી લીધી, વાક્યરતામાં ફરક પડશે. એન્ડ કેમ આઉટ ઓફ હિઝ હટ, હટ હટ હટ, એ નહીં અલા, હટ એટલે ઝૂંપડી, એ ઝૂંપડીમાંથી બહાર આવ્યો. ધીસ ઓલ્ડ મેન સન્નો, આ જે ઘરડો માણસ હતો એનું નામ સન્નો હતું. હુ વોઝ સન્નો? સન્નો વોઝ ઓલ્ડ વાઇઝ મેન, ઓલ્ડ વાઇઝ મેન. વોટ વર હિઝ ક્વોલિટીઝ, એના ગુણ શું હતા? આ એના, હી લવ્ડ એનિમલ્સ, એ પ્રાણીઓને ચાહતો.
and knew all about them. એમના વિશે બધું એને ખબર પડતી હતી. When સન્નો found out hidden cubs, ત્યારે સન્નોએ પેલા સંતાડેલા બચ્ચા શોધી કાઢ્યા. એને ખબર પડી ગઈ કે આ મધર ચિતા રડે છે અને આ રડતી હોય તો બચ્ચા એના ખોવાયા હોય, કારણ કે ને કે અથવા તો બચ્ચું મરી ગયું હોય તો જ આ રીતે રડે. બચ્ચા શોધી કાઢ્યા. હી ન્યુ ધેટ, એને ખબર પડી ગઈ કે આ પેલા ઈદીના ઘર પાસે આ બચ્ચા મૂકેલા હતા. ઈડીઝ વિકેડ આઈડિયા. વિકેડ, વિકેડ નો અર્થ હશે દુષ્ટ, પાપી, નીચ. આ ઈડી નો દુષ્ટ વિચાર હતો. He got angry with ઈડી. એ ઈડી પર ગુસ્સે થયો. He rushed to the hut. એ ઝૂંપડી પાસે દોડીને ગયો and shouted, અને બૂમ મારી, I hate you ઈડી. નાલાયક જેવો સાલો. Everybody of our tribe. ટ્રાઇબ એટલે કે જાતિ, સમુદાય. આપણી જાતિના, આપણા સમુદાયના બધા લોકો તને નફરત કરશે બીકોઝ યુ આર લેઝી. તું એક નંબરનો આળસુ છે. એન્ડ વિકેડ, તું સાલો દુષ્ટ છે, પાપી છે સાલો. વી નો ધેટ, આપણે જાણીએ છીએ કે હન્ટર, શિકારી જે ખરો, મસ્ટ હન્ટ વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ. સ્ટ્રેન્થ, સ્ટ્રેન્થ એટલે શક્તિ, તાકાત. અને સ્કિલ નો અર્થ હશે કૌશલ્ય. માણસે, શિકારીએ પોતાના શક્તિથી, પોતાની તાકાતથી, પોતાના કૌશલ્યથી, પોતાની આવડતથી શિકાર કરવાનો. ચાલો ચોર જેવો છે આ તો. બટ યુ આર અ લેઝી હન્ટર. તું એક આળસુ શિકારી છે. યુ આર અ થીફ, તું સાલો ચોર છે. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ. ત્યાં આપણી જાતિના, ત્યાં આપણા સમાજના, જાતિ અથવા તો આને તમે એમ કહી શકો સમાજ, ત્યાં આપણા સમાજના નિયમોનો ભંગ કર્યો છે. યુ હેવ બ્રોટ ડિસઓનર ફોર ધ હોલ ટ્રાઇબ. આપણા આખા સમાજ માટે તું એક અપમાનની લાગણી લાવ્યો છે સાલો. ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ હન્ટર ટ્રાઇબ ગોટ ટુગેધર. એ જે સમાજના બધા ઝુલુ જાતિના બધા લોકો જે ખરા ભેગા થયા. they decided. what did they decide? હાઇલાઇટ કરો, હાઇલાઇટ કરો, હાઇલાઇટ કરો, હાઇલાઇટ કરો. what did the villagers decide? ગામવાળાઓએ શું નક્કી કર્યું? they decided to drive away. આ ડ્રાઈવ અવે શબ્દનો અર્થ હશે હાંકી કાઢવું, કાઢી મૂકવું. ફ્રોમ ધેર વિલેજ ફોર એવર, હંમેશા માટે. આને કાઢો સાલો, આ જોઈએ જ નહીં આપણા ગામમાં આલા. આ પ્રેમ નહીં જોઈએ, આને કાઢો આલા, ચાલે નહીં માણા. સન્નો ટુક ધ કબ્સ ઓન હિઝ શોલ્ડર્સ. સન્નોએ પેલા બચ્ચાઓને, એકને આ ખબર પર, બીજાને બીજા ખબર પર, એન્ડ રિટર્ન ટુ ધેમ ધેર મધર. અને એમના માતાને પાછું આપ્યું. હી સો ધેટ, એને જોયું. લોંગ વીપિંગ, લાંબો સમય રડવાને કારણે, ઓફ ધ મધર ચિતા હેડ સ્ટેન. સ્ટેન શબ્દ પહેલા પણ આવી ગયો, ડાઘો. હર ફેસ ફોર એવર, એના ચહેરા પર કાયમને માટે ડાઘા પડ્યું. એટલું રડવી છે. કેમ? પેલા ચોરને કારણે, પેલા દુષ્ટ માણસને કારણે, લબાડને કારણે. હજુ આપણી પાસે ઘણા જે ફેક્ટ્સ જે ખરા, મજાની વાત આપેલી છે. ચિતા વિશેના કેટલાક ફેક્ટ આપ્યા છે. ચિત્તા વિશેના કેટલાક ફેક્ટ્સ આપ્યા છે, એ જરાક જોઈ લઈએ. ચિત્તા વિશે કેટલાક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ આપ્યા છે. હાઈટ, આ ચિત્તાની ઊંચાઈ કેટલી હોય? હલો, 100 સેન્ટીમીટર. 1 સેન્ટીમીટર એટલે, અરે 1 ફૂટ એટલે 30 સેન્ટીમીટર. તો 100 સેન્ટીમીટર સમજો, 30 ગુણ્યા એટલે 90, પણ હજુ 10 સેન્ટીમીટર ઘટે. મતલબ કે 3 ફૂટ અને 10 સેન્ટીમીટર, મતલબ કે એમ કહી શકો 3.25 3.5 ફૂટની આસપાસ એ ઊંચો હોય આટલું. વેઇટ કેટલું? વેઇટ એટલે વજન 65 કેજી, 65 કિલો વજન. વેઇટ એટ બર્થ, જન્મ સમયે ખાલી 300 ગ્રામનું હોય ચિત્તાનું બચ્ચું. અને માણસનું બચ્ચું જન્મ સમયે 3 કિલોનું હોય. 2.5 થી 3 કિલો વજન, 3.200 3.500 સુધી વજન હોય. એજ ઓફ મેચ્યોરિટી. હલો, મેચ્યોરિટી શબ્દનો અર્થ થશે પરિપક્વતા. હે, પુખ્ત વયનું, સમજુ જેને આપણે કહીએ. 2 વર્ષની ઉંમર થાય એટલે બચ્ચું બધું સમજતું થઈ જાય.
કે મારે શિકાર કરવાનો છે, મારે આ રીતે ખાવાનું છે, મારે આ રીતે બચવાનું છે, મારે આ રીતે પાણી પીવાનું છે. આપણે કે ને કે 12 વર્ષના થઈ ગઈએ, 14 વર્ષના થઈ ગઈએ તો ખબર નથી પડતી કે કેવી રીતે ખાવાનું, કેવી રીતે બેસવાનું, કેવી રીતે ઊભા રહેવાનું, કેવી રીતે ચાલવાનું, કેવી રીતે ચોપડા મૂકવાના એ હજુ સમજ નથી પડતી. આપણામાં હજુ મેચ્યોરિટી નથી આવી. આઈડેન્ટિફિકેશન, એની ઓળખ શું? તમે ચિત્તાને ઓળખી કઈ રીતે શકો? ધ ચિત્તા હેઝ અ લાઇટર બોડી. એનું વજન થોડું ઓછું હોય. સાહેબ ઓછું એટલે 65 કિલો તો વજન છે, હજુ કેટલું ઓછું? દીપડાની સરખામણીમાં, દીપડાની સરખામણીમાં એનું વજન ઓછું હોય. એન્ડ ઇટ્સ લેગ્સ આર લોંગર, એના પગ વધારે લાંબા હોય ધેન ધ લેપર્ડ. લેપર્ડ એટલે દીપડો. લેપર્ડ એટલે દીપડો. દીપડા કરતા એના પગ લાંબા હોય અને એનું શરીર થોડુંક હલકું હોય. એટલે દીપડો કદાચ, દીપડો જે ખરો 75-80 કિલોનો આવતો હોય. ઇટ હેઝ આઇસોલેટેડ. આઇસોલેટેડ એટલે છૂટું છવાયું, એકલ વાયુ જેને આપણે કહીએ. બ્લેક સ્પોટ્સ, એના શરીર પર છૂટા છવાયા, ચિત્તાના શરીર પર છૂટા છવાયા બધા સ્પોટ્સ હોય. વેરેઝ, જ્યારે કે ધ લેપર્ડ હેઝ ક્લસ્ટર્સ. ક્લસ્ટર એટલે ગ્રુપ, ઝુંડ, ઢગલો. દીપડાના શરીર પર ઢગલો પેલા સ્પોટ્સ દેખાય આપણને. બીજું બીજું હજુ આપ્યું છે હેબિટેટ, એનું રહેઠાણ, એ ક્યાં રહે? ચિત્તાઝ યુઝ્યુઅલી લીવ ઇન ઓપન ફોરેસ્ટ. ચિત્તા જે ખરા એ સામાન્ય રીતે ખુલ્લા મેદાનમાં રહે. પ્રેઝન્ટલી, હાલમાં. they are found mainly in આફ્રિકા. હાઇલાઇટ કરો, હાઇલાઇટ કરો, હાઇલાઇટ કરો. આફ્રિકામાં જ જોવા મળે છે. ભારતમાં ચિત્તા નથી. લેકિન કિંતુ આમાં કીધું છે, આમાં કીધું છે વી હેડ અ લોટ ઓફ ચિત્તા ઇન ઇન્ડિયા. ભારતમાં બહુ બધા ચિત્તા હતા, હતા. બટ ધ લાસ્ટ વન વોઝ શોટ બાય ધ હન્ટર્સ અરાઉન્ડ 1950. છેલ્લો વેલ્લો જે ચિત્તો હતો ને તે 1950 ની આસપાસ, આઝાદી નો સમયગાળો, 70 વર્ષ પહેલા છેલ્લો વેલ્લો જે ચિત્તો હતો તે શિકારીએ મારી નાખ્યો. પછી વર્ષો સુધી ભારતમાં એક પણ ચિત્તા નહીં હતા. લેકિન કિંતુ પરંતુ બંધુ, મને થોડું એવું ખ્યાલ છે કે હમણાં 2 વર્ષ પહેલા મોદી સાહેબે સાઉથ આફ્રિકાથી કંઈક થોડાક ચિત્તા મંગાવ્યા છે, મંગાવ્યા છે. હેબિટ્સ, એની આદતો શું હોય, એના લક્ષણો શું હોય, એની ખાસિયત શું હોય, હાઇલાઇટ કરીએ. ઇટ ઇઝ ધી ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધ અર્થ. આ પૃથ્વી પરનું સૌથી ઝડપી પ્રાણી છે. ઇટ્સ ટોપ સ્પીડ કેન બી અરાઉન્ડ 100 કિલોમીટર્સ પર આવર. 100 કિલોમીટરની સ્પીડથી એ દોડી શકે. પણ થોડુંક જ દોડે, બહુ લાંબે સુધી નહીં દોડી શકે. સાહેબ સમજણ નહીં પડી. કોઈ બેટ્સમેન આવે બેટિંગ કરવા અને કે સાહેબ 2 જ ઓવર રમ્યો, પણ જે 2 ઓવરમાં જે રન અફાડેલા છે ને સાહેબ, ચોગ્ગા છગ્ગા બબ્બે તત્તણ દોડી દોડીને કે સાહેબ 12 બોલમાં, 12 બોલમાં એને 42 રન સાહેબ ઢકલી ગયેલા. 12 બોલમાં 42 રન. થોડુંક રમ્યો પણ જોરદાર રમ્યો. પેલો અમુક જે ટીચુક ટીચુક અલા 70 બોલ રમી ગયો, કેટલા રન માર્યા? 22. પેલો 22 માં 70 મારી જાય. બીજું ઉદાહરણ આપું, આપણી ગાડી જે ખરી તે કદાચ પેટ્રોલ પૂરું થઈ જાય, રિઝર્વમાં પણ બધું પૂરું થઈ જાય, આપણે કે ને કે આમ તેમ બધું હલાવી જોઈએ, એક બાજુ ધરતી માતાને નમસ્કાર હો કરાવી દીધા બાઈક આખી આમ ઊંધી કરીને, અને પછી આપણે ચોક બોક આપીને બરાબર કે ને કે સેલ મારીએ અથવા તો કિક મારીએ, ભૂમ ચાલુ છે, ચાલુ છે, ભગાવ 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 ભગાવ. હવે ગાડી જે ખરી 50 ની સ્પીડે દોડશે, બરાબર, ભગાવ તું ભગાવ, 50 60 70 ભગાવ. એ 50 કિલોમીટર સુધી જશે નહીં, એ તો 2 મિનિટમાં બંધ થઈ જવાની છે. પણ સ્પીડ એની જોરદાર છે. અત્યારે ભગાવતું જેટલું જાય તેટલું ધક્કો મારવાનો ઓછો, હલા પેટ્રોલ પંપ સુધી તો પહોંચાય. એ 50 કિલોમીટર સુધી નહીં જશે. એની સ્પીડ છે 50 ની સ્પીડ છે, પણ માત્ર થોડો સમય માટે, માત્ર થોડો સમય માટે. ઇટ કેન મેન્ટેન ધીસ સ્પીડ ઓનલી ફોર અ વેરી શોર્ટ ડિસ્ટન્સ. બહુ ઓછા અંતર સુધી એ આ સ્પીડ જાળવી શકે છે. સમટાઈમ્સ, કોઈક વાર ઇટ કેન ટેક અ લીપ. કોઈ વાર એ લીપ એટલે કે જમ્પ મારે છે. કેટલો લાંબો જમ્પ મારે? એઝ લોંગ એઝ 15 મીટર્સ.
1 મીટર એટલે 100 સેન્ટીમીટર, 15 મીટર એટલે 1500 સેન્ટીમીટર. એમ કહી શકો કે 50 ફૂટ જેટલો લાંબો, આના પ્રમાણે 50 ફૂટ જેટલો લાંબો કૂદકો મારી શકે. ઇટ ક્રીપ્સ સાયલેન્ટલી, એ શાંતિથી ધીમે 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 સરકે. ક્રીપ શબ્દ શરૂઆતમાં પણ આવી ગયો. બિહાઇન્ડ ધ પ્રે, પ્રે નો અર્થ થશે શિકાર. પોતાનો શિકાર જોઈ લે, શાંતિથી ધીમે 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 સરકતું સરકતું જાય. ધેન લિપ્સ અપ ટુ કેચ ઇટ, પછી એને પકડવા માટે કૂદકો મારે. ઇટ ડઝ નોટ પ્રિઝર્વ, પ્રિઝર્વ એટલે સાચવવું, જાળવવું. ઇટ્સ પ્રે, એનો શિકાર, પ્રે શિકાર. પ્રે એટલે પ્રાર્થના નહીં થાય, PRAY, PRAY, બરાબર. તો એ એના શિકારને સાચવતું નથી. આપણે મમ્મી પપ્પા જે ખરા ઘઉં ભરી રાખે, જુવાર ભરી રાખે, ચોખા ભરી રાખે, તેલના ડબ્બા ભરી રાખે, સાચવી રાખે. કેમ? તો કે સાહેબ આખું વરસ ચાલે, આપણને તકલીફ નહીં પડવી જોઈએ. અને એવો વિચાર જ નહીં હોય. જ્યારે શિકાર કે ને કે મયડો હાથ ઉપર, જ્યારે શિકાર મયડો શિકાર કરી લે, ખાઈ લે, આગળ વધી જાય, રખડતું રખડતું ગમે ત્યાં, પછી મળે નહીં મળે, 2-2, 4-4, 5-5 દિવસ સુધી, અઠવાડિયા સુધી કઈ નહીં મળે, તો બિચારો એમ જ. This sometimes causes death of cubs and young cheetah. આને કારણે ચિત્તાના જે બચ્ચા ખરા અને જે નાના નાના જે ચિત્તા હોય છે, યુવાન ચિત્તા 2-4 વર્ષના, એનું ડેથ થાય. ઇટ ઇઝ અ સોલિટરી ક્રીચર, એકાકી જીવ છે. ઇટ ડઝ નોટ લીવ ઇન ગ્રુપ ઓર હર્ડ્સ, એ ઝુંડમાં નથી આવતું. પેલા ટાઈગર કે કયા મૂવીમાં ડાયલોગ પણ છે, શેર હંમેશા અકેલે આતા હૈ, ઝુંડ में तो સુअर आते हैं. એ ઝુંડમાં ચાલતા હોય ડુક્કર જે ખરા તે. આ પણ એકાકી છે, એકલું જ જીવ છે. ઇટ ડઝ નોટ લીવ ઇન ગ્રુપ ઓર હર્ડ, ઇટ્સ ફેમિલી સેપરેટ, છૂટું પડવું. એઝ સૂન એઝ ધ કબ્સ આર મેચ્યોર, બચ્ચા મોટા થાય એટલે પરિવાર છૂટો. ડાયેટ, ડાયેટ એટલે આહાર, ડાયેટ એટલે આહાર, ડાયેટ એટલે આહાર. આ બાજુ મીડિયમ સાઇઝડ બક્સ, મીડિયમ સાઇઝના પ્રાણીઓ, બકરી, કૂતરું, ડુક્કર, આવું જે ખરું, આર ઇટ્સ મેઇન ફૂડ, આ એનો મેઇન ખોરાક. ઇટ ઓલ્સો કેચીસ હેર્સ, હેર્સ નો અર્થ થાય સસલું. રંગબેરંગી સસલું હોય તો એના માટે હેર શબ્દ છે. વ્હાઈટ સસલા હોય તો એના માટે રેબિટ શબ્દ છે. એન્ડ લાર્જ બર્ડ્સ, સસલા હો ચાલે, બીજું કઈ નહીં મળ્યું, ચાલ નાસ્તામાં આ ચાલે અને ખાઈ લઈએ. કોઈ ઢેલ દેખાઈ ગઈ, સામરૂક દેખાઈ ગયો, એને હો ફાડીને ખાઈ જાય કે ચાલ ની અત્યારે આટલાથી તો ચલાવીએ. કબ્સ, એના બચ્ચા જે ખરા, ધ ફિમેલ ગિવ્સ બર્થ ટુ 2 to 4 કબ્સ એટ અ ટાઈમ. જે ફિમેલ ખરી તે એક સાથે 2 થી 4 બચ્ચાને જન્મ આપે. દે આર વેરી બ્યુટીફુલ, બહુ સુંદર બચ્ચા હોય, વિથ લોંગ સિલ્વર ગ્રે ફર, ફર એટલે રૂંવાટી. એના શરીર પર સરસ મજાની સિલ્વર કલરની રૂંવાટી હોય. ધ મધર કોલ્સ ધેમ બાય ગિવિંગ અ હાઈ પિચ્ડ વિસલ લાઈક અ બર્ડ. પક્ષીઓ જે રીતે કલરવ કરે, સિસોટી જેવો અવાજ કરે, પક્ષીઓ શું કે ટહુકો કરે, એ રીતે આ પણ પોતાની રીતે એક વિસલ જેવો અવાજ કરીને પોતાના બચ્ચાઓને બોલાવે. તો આની સાથે બેટા પાઠ પૂરો. બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં આને રિલેટેડ કંઈક જે કંઈ પણ હશે તે આપણે જોઈશું. બરાબર, ઓકે.